જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ખાસ કરીને શનિ જયંતિનો મહાયોગ જે બને છે એના વિશે મારે આજે ચર્ચા કરવી છે. આ વખતે ભગવાન શનિ મહારાજની જન્મદિવસ એટલે કે 16 મે ના દિવસે 16 મે 2026 અને શનિવારના દિવસે આવે છે શનિદેવનો જન્મદિવસ. તો શનિ પીડામાંથી મુક્તિ માટે જો તમે ઉપાય કરવા માંગતા હો તો આ ઉપાય ચોક્કસ કરજો, કેમ કે આ ઉપાય ભગવાન શનિદેવે સ્વયં આ ઉપાયની અંદર દશરથ રાજાને કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ 10 નામ બોલીને મારી પૂજા કરે છે તો એના જીવનમાં એતાની દશનામાની પ્રાતરુત્થાય પટે શનિશ્ચર કૃતા પીડા ન કદાચિત ભવિષ્યતિ. એના જીવનમાં કોઈ પણ જાતની શનિની પીડા આવશે નહીં. જો તમારી પર શનિ મહારાજની પનોતી ચાલતી હોય અને શનિ મહારાજથી તમે પીડિત હોય, ચોક્કસ આ ઉપાય કરજો કે ભગવાન શનિદેવ કર્મફળ દાતા છે. એવું કહેવાય છે રંગમાંથી રાજા બનાવે અને રાજામાંથી ચાહે તો રંગ પણ બનાવી શકે. કોપિત થાય તો દુર્દશા કરે, પ્રસન્ન થાય તો રાજપાટ આપે. તો ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે આ 10 નામની ચોક્કસ તમે માળા કરજો, જેનાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે. ભગવાન શનિદેવના 10 નામ જે છે આ પ્રમાણે છે. પહેલું નામ છે ઓમ કોણ સંસ્થાય નમઃ, આ મંત્રની એક માળા. બીજું નામ છે ઓમ પિંગલાય નમઃ, એની પણ એક માળા. ત્રીજું નામ છે ઓમ બભ્રુરૂપાય નમઃ. ચોથું નામ ઓમ કૃષ્ણાય નમઃ. પાંચમું નામ ઓમ રુદ્રદેહાય નમઃ. છઠ્ઠું નામ ઓમ અંતકાય નમઃ. ભગવાન શનિદેવનું 7મું નામ ઓમ યમાય નમઃ. 8મું નામ ઓમ સૌરયે નમઃ. 9મું નામ ઓમ મંદાય નમઃ અને 10મું નામ ઓમ શનિશ્ચરાય નમઃ. આ ભગવાન શનિદેવના 10 નામ છે. એ કરવાથી તમારા જીવનમાં જે કંઈ શનિ પીડા હોય એમાંથી મુક્તિ મળશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા પેજને ફોલો કરજો અને બેલનું બટન પર ચોક્કસ દબાવજો. સાથે સાથે તમારે જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો. મને આપી દો રજા. જય ભગવાન.